આ મીરાએ સા મૂકી લાગે છે. તો હાલ સા આવે ને ત્યાં સુધીમાં ભગવાનની થોડીક પૂજા તો કરી લઉં. ધીરે ધીરે હાલીને. બા બા હે ભગવાન, બા લાગ્યું તો નથી ને? બસી ગઈ. શું કામ આવું કરો છો તમે? શું જરૂર છે અહીંયા આવવાની? પણ મેં કીધું તે સા મૂકી દીધી છે ને, તો મેં કીધું લાવ જરાક કંઈક અહીંયા પૂજા કરી લઉં. એ મારી માં, ભગવાનને ખબર છે કે તમે આખી જિંદગી એની પૂજા કરી છે. ઓલરેડી તમારાથી બહુ ખુશ છે. હવે શું જોઈએ છે તમારે? પણ છે ને આજ વર્ષોની ટેવ છે મને કે ભગવાનની પૂજા કરીને પછી સા પાણી પીવું છું. તે સા મૂકી દીધી છે ને, ના, મને એની ગંધ આવી એટલે મેં કીધું લાવ એ બિચારી કેટલુંક મારું ધ્યાન રાખશે. તો હાલ ધીરે ધીરે હું પૂજા તો કરી લઉં. માતાશ્રી, તમને ખબર જ છે ને કે તમારો સમય હું આ ઘરમાં ક્યારેય ન ચૂકું. તો પછી પૂછ્યું શું કામ? એમ પૂછ્યું નથી, હજી કાં તું સમજતી નથી. પૂજા કરવા આવી હતી. સારું બાપા, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સવાલ કર્યો. જો તમને દેખાતું નથી, તમારી ઉંમર વધારે થઈ ગઈ છે. બા, આડાવડું ક્યારેક લાગી જશે ને, આ માથું બાથું ફૂટી જશે ને, તો હેરાન થઈ જશું અમે લોકો. હા બટા, પણ તું મારી હારે છે ને ત્યાં સુધી મને કાંઈ નહીં થાય. એ પથરાય નહીં પડે. એ તો તમે કહો છો, પણ હું કંઈક કામમાં આડી અવડી ગઈ હોય ને કંઈક થયું હોય તો આજે જ જોવો તો હમણાં મંદિરનો પથ્થર લાગ્યો હોત તો. અને જો એક વાત પૂછું. આ સા હારે ખાવા તે થેપલાય બનાવ્યા છે ને? હા. જો એની મને ગંધ આવી ગઈ ને તે મેથીની ભાજી એ નાખી છે. હાચી વાત? સાચી વાત છે તમારી. તમને બધી બહુ ખબર હોય. બા, જો મને ડર લાગે છે. તમને દેખાતું નથી, તમારી ઉંમર થઈ ગઈ છે. કાલ સવારે તમને કંઈ થઈ જશે ને તો લોકો મને જ કહેશે કે હવે ધ્યાન નહીં રાખ્યું એટલે આવું થયું હશે. એટલે મહેરબાની કરો ને છે ને તમે શાંતિથી બેસો. એ વાત તારી હાચી છે બટા, પણ હાચું કહો આ ઘરમાં તું આવી ને ત્યારથી તો મને એમ લાગે છે કે મારી એક આંખ આવી ગઈ. આ તું જ મારી દુનિયા છે ને તું જ મને દુનિયા બતાવસ. અને બીજી વાત, આ મારાથી કાંઈક ભૂલ થાય, ઢોળાઈ જાય તોય તું કોઈ દી ખીજાય નહીં. મને તો એમ બીક લાગે હો, મારાથી કાંઈ ઢોળાઈ જાય તો કે હમણાં મીરા આવશે ને ખોટું લાગી જાય તો એને. પણ તને નથી લાગતું, મને ખબર છે. હાચું કહું, તારા જેવી છે ને મારી દીકરી હોત ને, હા તો મને એવું સુખ મળત ને. તો હું તમારી દીકરી નથી? બટા દીકરી જ છો ને તું, પણ આવા વખતે મને મારી દીકરીની બહુ યાદ આવે કે હારું ભગવાને વહુએ દીકરી જેવી જ દીધી છે. તો સારું ને, તમારે તો ખુશ થવું જોઈએ કે ઈશ્વર છે ને કોઈ રૂપે આપણને મળી જ જતો હોય છે. આ જોવો ને, મને મારી માના રૂપમાં મળી ગયો અને તમને તમારી દીકરીના રૂપમાં મળી ગયો. હા, હું ખુશ જ છું બટા. આ તો હરખના આંસુ છે. આ પાણી છે ને તો બાપાને બાંધ્યા છે. માતાશ્રીને કાંઈ કહો એટલે રડવાનું, તરત આવી જવાનું. ના ના, હવે નહીં રડું બસ. તો હવે નાસ્તો કરવા જઈશું કે પહેલા પૂજા કરશો? પેલા છે ને તું મને થોડીક પૂજા કરાવી લે ને, પછી ચા પી છે. હજી ચા બને છે ને બટા? ચા તો બની ગઈ, પણ થેપલા બનાવવાના છે ને એટલા માટે કહું છું. મારી વાત સાંભળો, આજે આપણે હોસ્પિટલે જવાનું છે. હું વિચારું છું કે એકવાર ડૉક્ટરને બતાવી દઈએ. કદાચ તમારી આંખોમાં થોડું ઘણું સારું થવાનું હોય ને તો થઈ જાય. સારું. અને જો ખબર નથી મેં હાડલો કયો પહેર્યો છે. દવાખાને જવાનું હોય ને તો બીજો હાડલો પહેરાવીશ કે આ હારો જ છે? સારો છે, મેં ધોઈને પ્રેસ કરીને રાખ્યો હતો. હવે આ ઉંમરે ને આંધળી માને ક્યાં આવી પ્રેસ ને બ્રેસ ને હોય. બસ પહેર્યું છે એ જ બહુ છે. તમને નથી દેખાતું પણ દુનિયાને તો દેખાય છે ને, એટલે એ લોકો તમને જોઈને નક્કી કરી શકે કે તમે કઈ હાલતમાં જીવો છો. એ વાત તો હાચી. હું હવે છે ને જરાક પૂજા કરી લો બટા. જા તું સા નાસ્તો કાઢ ને પછી મને લેવા આવ. હો ને, હું પૂજા કરી લઉં. બસ અહીંયા છું, આ મંદિર જ છે. હા ઓકે, હા, ત્યાં જ ઊભા રહેજો પાછા. એ હા, આવું છું. હા, એ હા. હે મારા ભગવાન, આ મીરા છે ને એ હાથે છે ને મારી વહુ કા દીકરી થઈને આવે, કાંઈક એવું કરશે. હે ભગવાન. કા હું જોતી હતી ફોનમાં?
સ્ટેટસ જોતી હતી બધા સગાવાલાના. બીજું શું હે? જોવાનું? હારામાં હારું ટેટસ કોનું હતું? મારું. પૂછો કોનું હતું? તારું. સ્ટેટસ શું હતું મારું એ પૂછો. શું હતું? બાનો ફોટો. વાહ, હાચી વાત છે તારી. શું? આ અત્યારના સમયમાં તારી જેવી ઘરવાળી મળવી ને બહુ મુશ્કેલ છે. અત્યારે બહુ ઓછી એવી ઘરવાળી મળે છે જે સાસુની સેવા કરે, બાકી મહિના દોઢ મહિનામાં અલગ. અને એક બીજી વાત છે કે મારી માં આંધળી છે છતાં તું એનું આટલું ધ્યાન રાખે છે. હા. અને બીજી વાત એ શું? કે હું કેવું તને, આ દેવાંગના લગ્ન ક્યાંય નથી થતા. હગાઈની વાત કરવી ત્યાં તો અશોક, બધાય થઈ જશે. જો મમ્મીજીને દેખાતું નથી એટલે લોકો દીકરી આપતા પહેલાં 10 વખત વિચાર કરે કે ત્યાં જઈને અમારી દીકરી કેટલી સેવા કરી શકશે, નહીં કરી શકે, એને ગમશે નહીં ગમે. જો માણસના શરીરમાં કોઈ પણ ખામી હોય ને તો એક બાળક જેવું હોય છે. એને બધી જ જગ્યાએ બીજા કોઈ માણસની જરૂર પડે, હેલ્પની જરૂર પડે, અને બધા એ કરવા માટે સક્ષમ પણ ન હોઈ શકે ને. માનું છું, પણ શું દુનિયામાં તારા જેવી છોકરીઓ નથી? ઘણી છે પણ મળતી નથી, વાંધો છે. હા, તો બધી છોકરીઓ એક જ જગ્યાએ હોય એવું તો જરૂરી નથી ને. તમે ખોટી ચિંતા કરો છો. હું બાની સેવા કરવા માટે અહીંયા છું ને, તમે ફક્ત દેવાંગભાઈના લગ્ન કરવાની તૈયારી કરો. આજ નહીં તો કાલ કોઈને કોઈ સારી છોકરી જરૂરથી મળી જશે. જુઓ અશોક, ચિંતા તો મને પણ રહી છે. બાને દેખાતું નથી. કાલ સવારે એમને કંઈ થઈ જશે ને તો લોકો મારા ઉપર જ આંગળી ચીંધશે કે મેં એમનું ધ્યાન નહીં રાખ્યું હોય, હું બરાબર સાચવતી નહીં હોય. અરે ના ના, આ આપણી આખી સોસાયટીમાં તારા જેટલા વખાણ થાય છે ને એટલા કોઈના નથી થતા. લોકો વખાણ કરે કે ન કરે, ઈશ્વરની નજરમાં સારા હોવું ને એ મોટી વાત છે. લોકોનું શું છે, આજે સારું બોલે કાલે ખરાબ બોલશે. એમનું મંતવ્ય તો 2-4 દિવસે બદલી જતું હોય છે. હા, પણ છતાં પણ હું બહુ કિસ્મતવાળો છું કે મને તારી જેવી ઘરવાળી મળી છે. સાચી વાત છે તમારી. કિસ્મતવાળી તો હું પણ છું કે આટલું સારું ઘર મળ્યું છે. સાચું કહું ને તો મને એ ન સમજાયું કે લોકો પોતાના ગરડાઓની સેવા કેમ નહીં કરતા હોય, કેમ એનાથી દૂર ભાગતા હશે. ખરેખર તો એ લોકોને સેવાનો મોકો મળે છે જેને ઈશ્વર વધારે ચાહતા હોય છે, પોતાની તરફ ખેંચવા ઈચ્છતા હોય છે. ઈશ્વરનું બીજું રૂપ જ એ માણસો છે જે પોતાની જાતે કંઈ કરી ના શકતા હોય, ડિસેબલ હોય. પણ હવે આ બધું લોકોને કોણ સમજાવે? ઘણા એવા વૃદ્ધાશ્રમ છે કે ત્યાં જાવીને આપણે તો આપણને એવું લાગે કે આપણે મંદિરમાં આવ્યા છીએ. ત્યાં સેવા જેટલી થતી હોય ને કે વાત ન પૂછ. કંઈ વાંધો નહીં, થઈ જશે બધું સારું. બસ આ દેવાંગભાઈના લગ્ન થઈ જાય ને તો આપણે રાજા. મારી વાત સાંભળો, આ બધી વાતોમાં તો હું ભૂલી જ ગઈ. આ બાને દવાખાને લઈને જવાનો વિચાર કરું છું. એકવાર આંખો બતાવી આવીએ. આ ઇન્ફેક્શન ક્યાંય વધતું તો નહીં હોય ને? કંઈ વાંધો નહીં, બતાવી આવીએ એમ હું. હા, અને સારું થઈ જાય. પણ તને તો ખબર છે ને કે ડૉક્ટરે ચોખ્ખી ના પાડી દીધી છે કે હવે તમારા બા જોઈ નહીં કે. કંઈ વાંધો નહીં, આપણે આપણી કોશિશો ચાલુ રાખીએ. જાઓ, ગાડી કાઢો, હું બાને લઈને આવું. ભલે. ઓફિસના કામમાંથી મને રાણે અહીંયા શું કામ લઈને આવી છે તું? જતા રહો, જાઓ પાછા જતા રહો. તમારે મારી સાથે વાત ન કરવી હોય તો કાંઈ વાંધો નહીં. મારી બેબી એવું કંઈ નથી, પણ માંડ નાનકડો મસ્તો લંચ ટાઈમ મળ્યો હોય અને લંચ ટાઈમમાં તું આ રીતે અહીંયા ઊભી રહીશ તો કેવી રીતે ચાલશે? મતલબ કે તારે જમવું નથી, ભૂખ નથી લાગી? ના, તમે સાથે હોય ને તો મને ભૂખ નથી લાગતી. ભૂખ તો મને પણ નથી લાગી. અને આમ પણ હાલમાં મારું ડાયટ ચાલી રહ્યું છે. આ ટ્રેનરે કહ્યું છે શું કીધું છે તમારા ટ્રેનરે? કે હમણાં છે ને કોઈ પણ બહારની વસ્તુ ખાવી નહીં, એટલે જ ખાસ કરીને પાણીપુરી. દેવાંગ, પાણીપુરી તો ખાવી પડશે ને મારી સાથે. હા, પાણીપુરી વગર તો તું રહી ના શકે ને. તમારે પણ ખાવાની ને, ખાશો ને? હું નહીં ખાઉં, તને ખવડાવી દઈશ. આટલી વાત નહીં માનો ને મારી. ખાજો ને, એક પૂરી બસ. આટલી કેવી નાની એવી બસ. ઠીક છે, ચણાવાળી પૂરી ખાઈ લઈશ. ના,
તો હું તમારી જોડે અરે નહીં બોલું. બટેકું ખાવું જરૂરી નથી ગાંડી, તું કેમ આવી વાતો કરે છે? તમે તમારી ગર્લફ્રેન્ડને પાણીપુરી ખાવામાં કંપની નહીં આપો તો પછી લાઈફમાં આગળ શું કંપની આપવાના? ચલ આપી, તું કઈ છે બધું કરીશ, બસ હવે કઈ. થેન્ક યુ સો મચ. હેતલ, તું મારી સાથે આમ ખુશ તો છે ને? બહુ બધી. તમે હું પણ ખુશ છું. તો હા, તે ઉપર મારી ચાલુ કહી દીધું, હું પણ ખુશ છું. ના ના, હું પણ ખુશ છું જ. એ તો તું જોઈ શકતી હશ ને મારા ફેસ ઉપર. હા, પણ આમ લોંગ ટાઈમ, મતલબ કે આગળ જતાનો તારો વિચાર શું હશે? હું તમને એ જ કહેવા અહીંયા આવી હતી કે ક્યાં સુધી આપણે આમને આમ મળતા રહીશું દેવા. હવે તમને એવું નથી લાગતું કે આપણે મેરેજ કરવા જોઈએ? તમારા ઘરે તમે વાત કરો, મારા ઘરે આવો, હું મારા ઘરે વાત કરું, અને પછી આપણે હંમેશના માટે એક થઈ જઈએ. એમ નથી, પણ તારી વાત તો સાચી કે લગ્ન કરી લેવા જોઈએ, પણ હમણાં છે ને એક પ્રોબ્લેમ જેવું છે. આપણે પછી ગોઠવીએ લગ્નનું. હું જ્યારે હોય ત્યારે તમે આ મેરેજની વાત છે ને ઠેકાડવાની જ વાત કરો છો. શું તમને કમ્ફર્ટેબલ નથી? હજી તમારે વિચારવું છે કે આમને જો લાઈફ પાર્ટનર માટે ચોઈસ કરું કે હજી કોઈ ઓપ્શન છે તમારી પાસે? ચાલ, હોતું હશે. આટલા વર્ષોથી ઓફિસમાં સાથે છીએ. ઉપરથી જ્યારે તકલીફનો સમય હતો અને હું ભાંગી પડ્યો હતો ત્યારે તે જ તો મને સાથ આપ્યો હતો. હા, તો પછી શું તને- કરવા મેરેજની વાતને ઠેકાડો છો તમે? કારણ કંઈક બીજું છે. શું કારણ છે કહો. મતલબ કે દેવાંગ, તમને મારી ઉપર ટ્રસ્ટ નથી? કહો, મને કારણ કહો કે બેબી, શું કારણ છે. ટ્રસ્ટ છે, મને સંપૂર્ણ ભરોસો પણ છે, પણ પણ શું? પણ ઘરેથી ના પાડશે? ઘરેથી ના નહીં પાડે, બધા મારી વાત માનશે, પણ પ્રોબ્લેમ છે કે બોલો. મારા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે કે હું મેનેજ કરી શકું કે ના કરી શકું. હાલમાં મારો પગાર માત્ર 25,000 રૂપિયા છે, તો આગળ જતા કેમ થશે? આપણે સરખી રીતે રહીશું કે નહીં રહીશું? જો, તમારે છે ને એ ટેન્શન કરવાની જરાય જરૂર નથી. આપણે સાથે કામ કરીએ છીએ અને એવો ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય તો થોડા ઘણા હું પણ તમને આપીશ ને. હું પણ તમને હેલ્પ કરીશ. બને ત્યાં સુધી મારાથી બેસ્ટ બને ને એટલી હેલ્પ હું તમને કરીશ. આઈ નો હેતલ, તું સૌથી બેસ્ટમાં બેસ્ટ પર્સન છે મારા માટે. તારા જેવું લાઈફ પાર્ટનર હું કદાચ દીવો લઈને ગોતવા જઈશ ને તો પણ નહીં મળે. મારા કરતાં વધારે તું મને સમજે છે. હા, તો પછી તમારી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. ચલો, આ વાતમાં હું તમારા સપોર્ટમાં છું. તો પછી લગ્ન પછી ક્યારેય પણ કોઈ પણ બાબત આવશે, તું મને સપોર્ટ કરીશ? હા, હર એક સિચ્યુએશનમાં હું તમારો સાથ આપીશ. વિચારીને કહેજે, કારણ કે પ્રેમ આંધળો હોય છે. બની શકે કે આ બધી વાતો તું પ્રેમમાં કહેતી હોય, ના, પણ જ્યારે સિચ્યુએશન ફેસ કરવાનો સમય આવે ત્યારે તું કદાચ હિંમત હારી જાય. ક્યારેય નહીં બને એવું. મેં સાચા દિલથી પ્રેમ કર્યો છે. જ્યારે પ્રેમ કર્યો હતો ત્યારે નહોતું વિચાર્યું, તો તમને સપોર્ટ કરવામાં શું કરવા વિચારું? કદાચ એવું બને કે તારી સાથે મેં કંઈક ખોટી વાત કરી હોય અને પછી તને જાણ થાય તો? છો દેવાંગ, લાઈફ છે, નાની મોટી વાતો તો ચાલતી રહેતી હોય. એમાં આટલું બધું જોવાની જરૂર ના હોય. આપણે બેસીને વાત કરીશું ને તો પણ સમાધાન થઈ જશે એમ. ઠીક છે, કેફેમાં જઈએ. ચલો. ચાલ. બા, કોણ આવ્યું? હું. આ તો મારો અસકો લાગે છે. હા બા, હું છું. કેમ છે તબિયત પાણી હારા છે ને બેટા? હા, હારા છે બા, પણ મને બહુ દુઃખ થાય છે. એનું દુઃખ થાય છે બેટા તને? શું થયું? કાંઈ હાજો માંદો છે? નહીં, મને કાંઈ નથી થયું. શરીર તો હાવ ટાઢું છે. હા, મને કાંઈ નથી થયું, તો હું થયું તને? પણ તમને આમ કંઈ દેખાતું નથી ને એનું દુઃખ થાય છે. એટલે જો બેટા, આ બધું તો છે ને કરમના ફળ છે. કોણ જાણે એવા કરમ હશે તો અંધાપો આવ્યો છે. પણ તમે બેવ દીકરાઓ મારી આંખ છો, અને તમારા બેવ કરતાંય છે ને આ મારી મીરા નહીં, મીરા મારું બધુંય ધ્યાન રાખે છે. એ મને છે ને એમને એમ રહેવા જ નથી દેતી. અને સાંભળ, આજે કંઈક ઓલી નેહાનો કંઈક ફોન આવ્યો તો હું સાંભળતી હતી. તો નેહા કે મારી બર્થડે છે ને તો તું આવજે ને. તો કે ના, હું મારા બાને મૂકીને નહીં આવું. તો એ છોકરી મારું કેટલું ધ્યાન રાખે છે બેટા.
તો પછી ક્યાં મારે કાંઈ ઉપાધિ છે? તમે બધાય છો ને મારી આખું હા. દુનિયા બતાવવાવાળા. હા પણ હું કહું હા હવે બેટા. દેવાંગના ક્યાંક લગ્ન થઈ જાય ને શું બેટા, આ જ વાત છે. આ તું એમ કહેશ ને તને દુઃખ છે, દુઃખ તને નથી, ચિંતા મને છે. આ તું તો પૈણી ગયો ને મીરા આવી એ ગઈ, પણ બેટા અમારું દેવાંગનું કોણ જાણે ક્યારે થાય. પણ તું કેમ અમારા ડસકારા બોલાવસ? કેટલી ચિંતા કરો છો બા તમે? કોણ દેવાંગ આવ્યો છે? હું છું આ બાજુએ. દેવાંગ છે? ચિંતા કરો છો બંને માં દીકરો? હે આ બેટા. મોટા ભાઈ રડે છે, તમે પણ કઈ માયું છો? બેટા આ મારો તારો મોટો ભાઈ તો ઠેકાણે પડી ગયો, પણ હવે ચિંતા છે નહીં તારી છે. એ એકવાર તારું થઈ જાય ને તમને બેવને હસતા જોવો ને બેવના દુખણા લઈ લો ને પછી ભલે ને આંખ બંધ થઈ જતી મારી. બા તમે તો જાણો છો ને કે અગાઉ શું થયું હતું મારી સાથે. મને ખબર છે, પણ કાંઈ એ વાતને ધ્યાનમાં રાખીને કાંઈ આપણે કાંઈ જીવવાનું થોડું છોડી દેવાય. બીજી મળી જાય, હારી મળશે. મળી જશે નહીં, મળી ગઈ છે. હા હું વાત કરશો તો હા દેવાંગ હા શું કહીશ બેટા? હા બા સાચી વાત કરું છું. ક્યાં છે એને લઈ આવ ને. જુઓ એમ લાવીને તમને મેળવી શકાય એમ નથી બા. કેમ? હકીકત તો તમે પણ જાણો છો ને કે જો હું તમારી સાથે મુલાકાત કરાવીશ તો ફરી પાછું બીજી વાર પણ એ છોકરી મને છોડીને જતી રહેશે. હા 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 ઓલું આગળ થયું તું એમ તો. પણ બેટા આ હાથમાં આવેલી સોડી જવા નથી દેવી. સારું એક કામ કર, મારે ક્યાંય નથી આવવું, તું તારે એને પરણીને લઈ આવ. પછી અહીંયા આવીને ભલે ને એને ખબર પડે કે હું શું ને આખું નથી ને દેખાતું નથી ને. હં હા વાત તો તમારી એકદમ સાચી છે, પણ છતાંય શોભા મને મનમાં એમ થાય છે કે કોઈ વ્યક્તિને અંધારામાં રાખીને આ કામ કરવું કેટલે અંશે યોગ્ય કહેવાય. બેટા એ જો વાત તારી હાશી ભાઈ, પણ ક્યાં સુધી પછી આપણે આમ કરશું? ખોટું તો આપણે બોલવું જ પડશે તો જ તારા લગન થાય. અશોક. કેટલા જોણ જોયા. અશોક દેવાંગ હમ. એક કામ કરીએ. શું? જો કોકનું સારું થતું હોય ને તો થોડુંક ખોટું બોલવામાં કંઈ પાપ ન કહેવાય, ગુનોય ન કહેવાય. અહીં આવ્યા પછી એને મને હાસવી જ પડે ને, અને એ નહીં હાસવે તો કાંઈ નહીં, મારી મીરા છે ને એટલે મારે ઉપાધિ નથી. અને ભલે એ મારું કાંઈ કામ નહીં કરે ને તો મને હાલશે, અને હું સિંધી છે એ નહીં. અને છોકરી કોણ છે? છોકરી બહુ સારી છે, હોશિયાર છે અને પરફેક્ટ છે. એટલે તને પ્રેમ થઈ ગયો છે? એવું જ લાગે છે ને મોઢા ઉપરથી તો. એકચ્યુઅલી અમે ઓફિસમાં સાથે જ હતા. હા. જોકે પહેલા ક્યારેય આવી કોઈ વાત થઈ નહોતી અમારી વચ્ચે, પણ પહેલી વાર જે અટકીને એ પછીથી હું તૂટી ગયો હતો. એ સમયે છોકરીએ જ મને સંભાળ્યો હતો અને એણે જ મને તો મારી વાત સાંભળો, બીજી કાંઈ વાત નથી કરવી. આજને આજ કાંક જોવાનું ગોઠવીએ તો. એ હા દેવાંગ બસ એમ જ કર. આ અશોકો કહે છે ને એમ આજે ને આજે જોણ કરી આવો. અને અશોક તું એની હારવાર જાજે બટા, હા, અને હા, બધું બેન. નક્કી પાક્કું કરી આવો. અને મારી કોઈ વાત કાઢતા નહીં ને મારે આવવું નથી. ભગવાન કરે ને બસ તમારે લગ્ન થઈ જાય ને અહીંયા આવી જાવ ને તમે એટલે ગંગા નાયા હો ને. હા બા. બહુ જ સારું કહેવાય. પણ મારો એક સવાલ છે તમને. વાત એમ છે કે તમે ઘરના બધા આવ્યા તો વડીલ કોઈ? એમાં એવું છે કે બાએ કીધું કે હું ઘરે ધ્યાન રાખીશ, અને આમ પણ આ બાળકો જ્યારે મતલબ કે આ લોકો વાત કરે તો બાને થોડું ઓકવર્ડ લાગે કે નહીં, એટલે એણે કહ્યું કે તમે જ જોઈ આવો. હમણાંથી થોડુંક મજા જેવું પણ નથી રહેતું એમને, એટલે કે ચાલીને જવું અને પછી તકલીફ આપવી એના કરતાં. હા હા એ વાત સાચી. જુઓ તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, આ બધી જ વાત મને કબૂલ છે, એમ તમારા બાને પણ કબૂલ જ છે ને? કબૂલ જ હોય ને આંટી, તો જ તો અહીંયા સુધી પહોંચ્યા હોય કે નહીં. તમને ખબર છે અત્યાર સુધી અમે ચિંતામાં હતા કે દેવાંગભાઈ માટે એક છોકરી નથી મળતી, પણ અમને શું ખબર કે છુપા રુસ્તમ શું કરીને બેઠા હોય. વાત સાચી. તમને ઘરના કામ ફાવે છે? હા થોડા ઘણા ફાવે છે.
થોડા. અને એ એટલે? શીખવાડી દેજે તું નો ફાવતા હોય ને કામ શું છે કે જોબ કરે છે ને અમે સાથે છીએ જોબમાં એટલે ખબર હોય ખબર તો હોય ને બાર સાથે હોય એટલે આંટી તમે બિલકુલ ચિંતા ના કરો. હું પણ એ ઘરની વહુ જ છું પણ આજ સુધી મેં એ ઘરમાં ક્યારેય દુઃખ નથી જોયું અને હું પ્રોમિસ કરું છું કે તમારી દીકરી એ ઘરમાં આવશે ને તો પણ અમે એને બરાબર સાચવીશું. હું એની મોટી બેન બનીને રહીશ. તો મને જરાય ચિંતા નથી. જો આમ પણ દેવાંગ કુમાર તો મને ગમતા જ હતા પણ તમારા ઘરમાંથી હા છે ના છે કંઈ નક્કી નહોતું અને હવે જો આ મંજૂરી મળી જ ગઈ છે તો વહેલી તકે કરીએ કંકુના. હા તે કરી જ નાખવી તમ તારે પણ બા નથી આવ્યા તો એમને એવું નહીં થાય કે બાએ તો કહ્યું જ છે તમને લોકોને જે પ્રમાણે મેળ પડે એ પ્રમાણે હા પાડીને જ આવું છું. અરે તારીખ લઈ લેવાનું પણ એ તો કહેતા જ હતા. હા, તો લગ્નની તારીખે તમ તારે ફાઇનલ કરીને ખાલી ફોન કરી દેજો કે આ તારીખ. અરે વાહ. હા હા આ તો- મતલબ કે તમારે જે કે પણ જોડાવવું હોય પંડિતજી પાસે કે મુહૂર્ત કઢાવવું હોય કઢાવી લો. જો એ તો અમે અમારા બ્રાહ્મણને બોલાવીને કરાવી જ લઈશું પણ જો મહત્ત્વની વાત કહી દો મારે આ એક જ દીકરી છે અને આના સિવાય બીજું કોઈ સંતાન નથી એટલે મારા ગયા પછી મારું જે કંઈ પણ છે એ મારી દીકરીનું જ છે પણ તમારા ઘરમાં એને કોઈ જ તકલીફ ન પડવી જોઈએ એનું ધ્યાન રાખવાની જવાબદારી તમારા ત્રણેયની છે. હું છું ને હંમેશા સુખમાં દુઃખમાં એની સાથે ઢાલ બનીને ઊભો રહીશ અને ક્યારેય પણ એની આંખમાં આંસુ નહીં આપવાતો પ્રોમિસ. એ તો વિશ્વાસ છે મને કે તમે એવું કંઈ જ નહીં કરો અને મહત્ત્વની વાત એ કે જો તમારા કુટુંબમાં કંઈ લેતી દેતી હોય કંઈ આપવાનું હોય તો એ પણ કહી દેજો કારણ કે તમારા સાસુ આવ્યા નથી એટલે વિચારવા જેવું તો રહ્યું છે. મારી વાત સાંભળો તમે આ તમારી દીકરીનો હાથ મારા ભાઈના હાથમાં આપશો ને એ બસ અમારે બીજું કાંઈ નથી જોતું. આજના સમયમાં આવા માણસો મળવા ને એ બહુ મુશ્કેલ છે. સાચું કહું ને તો પહેલાં મારું મન નહોતું માનતું આ પ્રેમ લગ્ન માટે પણ જ્યારે દેવાંગ કુમારને પહેલાં મળી અને ત્યારબાદ તમને લોકોને મળીને તો હવે મારી હા જ છે કે મારી દીકરી એ ઘરમાં કોઈ દિવસ દુઃખી થશે જ નહીં. આંટી તમારે તમારા દેવાંગભાઈને કાંઈ સવાલો પૂછવા હોય ને તો અત્યારે જ પૂછી લેજો એમ તો હાજર જવાબી છે જલ્દી જવાબ આપી દેશે. ભાભીનો પણ સ્વભાવ મતલબ જ્યાં હોય ત્યાં મારી તારીફ જ કરતા હોય છે. મજાક. આ ફોન આવે છે. હાલો આંટી તમારા કુટુંબ પરિવારમાં તો કોઈ લવ મેરેજની વિરુદ્ધ નથી ને એટલે કે આ લોકો એકબીજાને પસંદ કરતા હતા તો કાલ સવારે કોઈ વિરોધ તો નહીં કરે ને. મારા માટે તો મારી દીકરીની ખુશી ને એ જ મારી ખુશી. કુટુંબ પરિવાર જ્યારે તકલીફમાં હતા ને ત્યારે પણ કોઈ સાથે નહોતા ઊભા એટલે મારા માટે તો મારી દીકરી જે કહે ને એ સાચું. તો હેતલ હવે ચા નાસ્તો આપીશ કે પછી અરે હમણાં જ લઈ આવું ચાલો. ના ના તું બનાવજે ચા. હા હા જવું તો પડે ને. તરસ લાગીશ પાણી પીવું ઓલીને બિચારીને ક્યાં હેરાન કરવી લેને હું જ પી આવું. ના ના પાછી ખીજાય કે મને ન કહેવાય તમે ક્યાંક પડી આખડી જાઓ તો બોલાવા દે ને. મીરા બેટા મીરા પાણી લેતી આવ ને તરસ લાગી છે ક્યારની. મીરા હોકારોય નથી દેતી કંઈક આડી અવળી ગઈ હશે બહાર તો હું જ લઈ આવું. શું કામ છે કેમ આટલી બધી બૂમો પાડો છો તમે? કોણ છે હેતલ છે? હા બેટા તરસ લાગી છે ને પાણી પીવું તું. મીરા નથી? મીરા ક્યાં ગઈ? આ તો પી આવો ને ભગવાને આંખો નથી આપી આ હાથ પગ તો સાજા આપ્યા છે ને. બધું આપ્યું છે બટા પણ આંખોનું જ જો ઊણું છે અને હું છે ને જાતે જઈને પી આવી શકું પણ મીરા મને ખીજાય છે કે વળી ક્યાંક તમે પડ્યા આખડ્યા તો એટલે એ મને ન જવા દેતી. હા 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 વાહ એટલે હવે મારે તમારી સેવા કરવાની જેમ મીરા ભાભી કરે છે એમ. સાંભળી લો હું તમારી કોઈ સેવા નહીં કરું તમારું કોઈ કામ નહીં કરું. હા આંધળી થઈ છે તો કઈ મારા માટે આંધળી થઈ છે તું? બેટા કોઈના માટે આંધળું લૂલું લંગડું નથી થતું. આ તો બધી કરમની કઠણાઈ છે બીજું કાંઈ નથી. હા તો ઓલા ભાવમાં ઉડતા મોરલા માર્યા હશે તો આ ભાવમાં થઈ આંધળી. હા, ભલે ને સારું સારું તને એ બધી ખબર પડે છે ને કે મેં ગયા ભાવમાં હું કર્યું હશે
ભગવાન કરે ને મારા દુશ્મનને આવા દાડા ન બતાવે. પણ જાન બેટા, એક ગ્લાસ પાણી ભરતી આવને. મેં હમણાં કીધું ને કે હું તારી કોઈ સેવા નહીં કરું. શું કરવા કરું? હું કઈ નોકરાણી છું તારી? બેટા, નોકર તો આ દુનિયામાં કોઈનું નથી, પણ તોય એકબીજાના કામ કરીએ છીએ ને. રહેવા દે ને. હા, તમારે છે ને આવા સારા સારા શબ્દો બોલવાની કાંઈ જરૂર નથી. આમ પણ હું કંટાળી ગઈ છું તમારાથી. આ ઘરમાં હવે ફટાફટ તમે મરી જાઓ ને તો સારું છે. આ તમારે જીવાય જ નહીં. એક કામ કરો, મરી જ જાઓ તમે. પણ બેટા, મેં ક્યાં તારી પાસે કાંઈ સેવા કરાવી કે તારે મારા હારું આવું બોલવું પડે અને કહેવું પડે કે તમે મરી જાઓ? મારું આયુષ ખૂટી જાય ને તો કોઈને કાંઈ કહેવાની જરૂર નહીં પડે બેટા. એમને ઉપર વહી જાય. આ નાટકો છે ને તારી પાસે જ રાખજે. મારી સામે આવા બધા નાટકો કરવાની જરૂર નથી. હું મીરા ભાભી નથી કે આ તમારા આવા નાટકો સાંભળીને પીગળી જઈશ. બેટા, હું નાટક નથી કરતી. હું તો મારા કરમને જ કોસું છું કે આ કેવો દાડો મને બતાવ્યો, અને આવો બતાવતા પહેલાં મને લઈ જ આવી હતી ને. મને પણ કેવા દિવસો બતાવ્યા હે. ખબર હોત ને કે તારા જેવી આંધળી છે અહીંયા તો આ ઘરમાં લગ્ન કરીને ક્યારેય ના આવે. શું બેટા, એક વાત કહું, તારે મારું કાંઈ કામ ન કરવું હોય ને તો કાંઈ નહીં, તું તારે પ્રેમથી ના કહીને વહી જા. પણ એક વાત મારી સાંભળતી જાશે. ન કરે નારાયણ ને તારી માને જો આવા દિવસ આવે ને તો શું થાય? મારી માં સુધી તો બોલતી જ નહીં. નકર છે ને મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. હા બેટા, જેમ તારી માં છે એમ હું એ કોકની માં છું ને. આવું ન બોલાય બેટા. આપણાથી થાય તો કામ કરવાનું, ન થાય ને તો ના પાડી દેવાની. કોઈનું સારું ન થાય ને તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન એટલે વિચારાય. જ કહું છું, એટલા માટે જ કહું છું કે આ ઘર છોડીને જ જતા રહ્યો ને. તમારી આમ પણ આ ઘરમાં કઈ જરૂર જ નથી. શું કરો છો હે? આખો દિવસ બેઠા બેઠા ઓર્ડર જ ફાડો છો. મારે ફલાણું ખાવું છે, મારે પૂછડું ખાવું છે, મારી દવા ક્યાં છે? એટલે અમારે બધી સેવા જ કરવાની તમારી. ના બેટા, દવા તો છે ને, જો મીરા છે ને અહીંયા મૂકી જ જાય મારા ઓશિકા પાસે. મારે એને કહેવુંય નથી પડતું. અને અહીંયા છે ને કંઈક પાણી અહીં આપી જાય મને. ભાભીનો જ વાંક છે. આ તમને માથા ઉપર ચડાવ્યા છે ને એનો જ વાંક છે. બાકી શું કહેવું હવે મારી પાસે છે ને, મને શરમ આવે છે. બેટા, તને શરમ હું કામ આવે છે? હું તારી હાવું છું? હાવું એ નથી, દાદી હાવું છું તારી. જે કરવું હોય ને તે કર. બાકી આજ પછી મને કામ નો સીનતી કોઈ. મેં તો મીરાને બોલાવી હતી. મેં ક્યાં તને તો બોલાવી? પછી ઘરમાં બીજા લોકો પણ હોય. રાડો નહીં પાડવાની. હાથે જઈને પી આવવાનું પાણી. એક તો આંખો નથી ને હવા હોશિયારી મારે છે પાછી. ભગવાન કરે ને તારી માં હારે આવું થાય ને તો તને ખબર પડે કે દુઃખ શું કહેવાય. બાકી નહીં ખબર પડે. દેવાંગભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. એ સમય છે કોઈ વાત કરવાનો. અત્યારે બુક વાંચી રહ્યો છું ને, મને મારું કામ કરવા દો, આપણે પછી વાત કરીશું. બુક તો પછી પણ વચાશે, પણ હું જે વાત કરવા આવી છું એ વાત જરૂરી છે. પહેલા એ સાંભળી લો ને. ચલો, બુક મૂકીએ અહીંયા. બોલો, હવે શું વાત કરવા આવ્યા છો? કહેશું? દેવાંગભાઈ, તમને એવું નથી લાગતું કે તમે જીવનમાં અમુક ફેસલા બહુ ખોટા કરી નાખ્યા હોય? કોઈ પણ બાબતમાં એવું ક્યારેય નથી લાગ્યું. તો લાગવું જોઈએ. તમે જે લગ્ન કર્યા છે ને એ મને બરાબર નથી લાગતા. કેમ? શું વાંધો છે મારા લગ્ન કરવાથી? ઘણા બધા વાંધા છે. તમને નથી દેખાઈ રહ્યા કે પછી જાણી જોઈને તમે આંધળા બનો છો? એ કહો ને. એટલે ભાભી, તમે કહેવા શું માંગો છો એક્ઝેક્ટલી કહો ને. બાકી અમારા લગ્ન જીવનમાં એક પણ વાંધો આવ્યો નથી, અને અમને કોઈ પણ બાબત એવું નથી લાગ્યું કે આ ડિસિઝન છે એ ખોટું છે. તમારે સાંભળવું જ છે ને તો સાંભળો. આ તમારી પત્ની મને બરાબર નથી લાગતી. કારણ કે લગ્ન પહેલા જેવી દેખાતી હતી એવું તો એનામાં કંઈ છે જ નહીં. હા ભાભી, વાહ, ખરું કહેવાય. મારી પત્ની લગ્ન કરીને આપણા ઘરમાં આવી ગઈ એ પછી તો તમે તો તમારો રંગ જ બદલી નાખ્યો. કેમ? લગ્ન પહેલાં તો તમને પણ સૌથી વધારે ગમતી હતી ને? તમારા કયા પ્રમાણે ગમતી હતી ને? તમે ઘરે આવીને રોજ કહેતા હતા કે એના જેવું માણસ ન થાય, એ મને બહુ પ્રેમ કરે છે, મારા વગર મરી જશે. તમે એ તો ના કહ્યું કે તમારા સિવાય કોઈને પ્રેમ નહીં કરે એમ. બસ ભાભી, બોલવામાં મર્યાદા રાખજો.
તમારા સિવાય કોઈને પ્રેમ નહીં કરે મતલબ કે કેવા શું માંગો છો તમે? એ જ કે એને આપણા ઘરમાં તમારાથી વધારે કોઈ વાલું નથી. ફક્ત પ્રેમ કરતી હોય તો તમને એકને, માન રાખે તો તમારું એકનું, ધ્યાન રાખે તો તમારું એકનું. તો અમે બધા શું છીએ અહીંયા? ફેમ છે તમારો, બાકી આવું ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ થયું નથી ઘરમાં. હવે કોણ જાણે કેમ તમારી સાથે જ આવું કેમ થતું હશે? હા, કહેવાય છે ને કે જેવા સાથે તેવા. બની શકે કે તમે એના ઉપર ઈર્ષ્યા રાખતા હોય તો હેતલ તમારી સાથે આવું કરી શકે. શું બોલો છો એનું ભાન છે ને? 5 વર્ષથી આ ઘરમાં આવી છું. કોઈ તો કહે કે મેં કોઈને ઈર્ષ્યા કરી હોય એમ. ઇવન હું તો એને પણ સમજાવવાની કોશિશ કરતી હોઉં છું કે શાંતિથી રહે. પણ તમારી પત્નીને ખબર નહીં શેનો ઘમંડ હોય. સમજાવવાની કોશિશ જ શું કામ કરો છો? તમને ખબર જ છે કે જ્યારે સામેવાળું વ્યક્તિ વાત માનતું નથી તો વ્યર્થ પ્રયત્ન ના કરાય. પણ આ તમને શોખ હોય છે કે આવું બધું કરીને તમે એ સાબિત કરવા માગો છો કે હેતલ આ ઘરમાં ખોટી વ્યક્તિ છે. પણ નહીં, હકીકત એ છે કે ખોટી હેતલ નહીં પણ ખોટા તમે છો. મનના મેલા તમે છો. બરાબર. હવે તો એવું જ કહેશો ને, કેવા માણસો છે આ દુનિયામાં. પોતાના ઘરનું વ્યક્તિ શું કરે છે એ તો જોવું જ નથી, પણ બીજાને હેરાન કરવા છે. જો દેવાંગભાઈ, હું સાચું કહી રહી છું. જે પ્રમાણે હેતલનું વર્તન આ ઘરમાં છે ને યોગ્ય નથી. તમે સમજાવો એને કહો કે આ બધું ન કરે. આજે સમજીને નહીં ચાલે ને તો કાલે ઘર અલગ થઈ જશે. ખોટી વાતોનો બકવાસ બંધ કરો ને ભાભી. આમ પણ તમે પણ જાણો જ છો કે તમારી કોઈ પણ વાતનો મારા ઉપર કોઈ અસર થવાનો નથી. હેતલ મારા માટે પહેલાં જેવી હતી ને એવી જ અત્યારમાં છે. તમે આવી રીતના મારા મનમાં મન મેલાવ નાખીને અમારા બંને વચ્ચે ઝઘડા કરાવવાનો પ્રયત્ન કરો છો. જાણો જ છું. સારું બોલો છો મારા વિશે. મને તો ખબર જ નહોતી કે મારો દિલ આટલું સારું બોલી શકે. પણ કંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ તમને ખબર પડશે કે હેતલ ખોટી છે. હું એવું નથી કહેતી કે એને મારઝૂડ કરો, એને હેરાન કરો, એને ભૂખી રાખો કે ઘરમાંથી કાઢી મૂકો. પણ પતિ તરીકે એને સમજાવી એ પણ તો તમારી જ ફરજમાં આવે ને. આવું તમે કહેશો ને તો પણ હું નહીં કરું. એટલા માટે તમારા મનમાં જો આ વિચાર આવતો હોય ને તો અહીંયાથી જ મૂકીને જજો. જુઓ ભાભી, મને મારી પત્ની ઉપર વિશ્વાસ છે અને તમે કદાચ ગમે એટલા પ્રયત્ન કરશો ને તો પણ કોઈ વાતથી મને ક્યારેય કંઈ ફેર નહીં પડે. બોલો, બીજું કંઈ કેવું છે? બીજું તો કંઈ નથી કહ્યું, પણ કોઈએ સાચું જ કહ્યું છે કે આ પ્રેમ બહુ અઘરી વસ્તુ છે. એકવાર આ ખાડે પાટા બાંધી દઈને તો બીજું કંઈ જોવા જ નથી દેતો. પણ એક વાત એ પણ સત્ય છે કે જ્યારે પ્રેમનો પાટો આંખેથી ઉતરે ને ત્યારે બહુ બધું દેખાય છે. જોઈ લઈશું મારી રીતે. બકવાસ કરો છો તે. કેટલો ઘમંડ છે. હેતલ બા સાથે શું શું કરે છે ખબર નથી ને, એટલા માટે. જે દિવસે પ્રૂફ હાથમાં આવશે ને ત્યારે ખબર પડશે કે ભાભી સાચા હતા એમ. હેતલ, હા ફોન મૂકને તું. દેવાંગ, તમે આમ ગયા ત્યારે મને ન મળ્યા, ત્યારે હું તમને ન દેખાડી અને હવે મારી પાસે આવ્યા. શું થયું છે? મારે અંદર એક કામ હતું, એ પતાવવા માટે ગયો હતો અને પછી હું ભૂલી ગયો કે તું અહીંયા બેઠી છે. તમને એવું નથી લાગતું કે એ કામ તમારે તમારી આ વાઈફને કહેવું જોઈએ? હું તમારી વાઈફ છું. હવે હેતલ, શું ચાલી રહ્યું છે ઘરમાં આજકાલ? શેનું શું ચાલી રહ્યું છે? મીરા ભાભી તારા વિશે કેટલી ફરિયાદો કરતા હતા. મને કહેતા હતા કે હેતલ સરખી રીતે ઘરમાં રહેતી નથી. તમને નથી લાગતું કે હેતલનું વર્તન બદલાઈ ગયું છે? તમને એવું નથી થતું કે તમે મેરેજ કરીને બહુ ખોટું કર્યું છે? તો હેતલ, તું કરે છે શું ઘરમાં? મને એ નથી સમજાતું. એટલે મને કઈ સમજાણું નહીં દેવા. સમજાણું તો મને પણ નહોતું કે મીરા ભાભી આવી વાતો કેમ કરતા હશે. દેવાંગ, મેં તો કંઈ નથી કર્યું અને હું ખુદ કન્ફ્યુઝ છું કે અત્યાર સુધી બધાએ કીધું એવી રીતના મેં ઘરના કામ કર્યા છે. હા, ક્યારેક નાની મોટી ભૂલ થઈ છે મારાથી, હું ના નથી પાડતી, પણ આવું બધું કશું નથી કર્યું કે ભાભી આટલું બધું બોલે. હા, પણ છતાંય તે ભાભીએ મને તો ઘણું બધું કહ્યું છે અને મેં પણ તારા પક્ષમાં રહીને જવાબ આપ્યો છે. કહ્યું છે કે આ તમે જે કંઈ પણ વાતો કરો છો એ બધી વાતો વ્યાજબી નથી. આવી રીતે હેતલને હેરાન કરવાનું બંધ કરો. હેતલે કંઈ કર્યું જ નથી તો શું કામને તમે આવી રીતના વગોવી રહ્યા છો? દેવાંગ, એક વાત પૂછું? તમે ત્યાં ખાલી ખોટું ભાભીને એવું કહીને આવ્યા કે તમને મારી પર ટ્રસ્ટ નથી ને? અરે શું ટ્રસ્ટ નથી? તારા ઉપર તો મને મારા જીવ કરતાં વધારે ભરોસો છે. અને વાત રહી ભાભીની, તો હું એ પણ જાણું છું કે ભાભી આ શું કામ કરતા હશે. ભાભી જેને તારા આવ્યા પછી પોતે જેલસી ફીલ કરે છે. તું ભણેલી ગણેલી છે, એ બહારના કામ પણ કરે છે અને કરતી પણ હતી. એટલે
એને એવું થઈ રહ્યું હશે કે આ ઘરમાં એમની કોઈ વેલ્યુ નથી. પણ મેં ભાભીને કોઈ દિવસ કામ કરવાની ના નથી પાડી. એમ જ કીધું છે કે તમારથી ના થાય ને તો હું આવીને કરી નાખીશ, તમે ટેન્શન ના લેતા. છતાં પણ ભાભી મારી જોડે આવું કરે છે. મેં આવું નહોતું વિચાર્યું દેવાંગ ક્યારેય. વિચાર તો મેં પણ નહોતો કર્યો કે ઘરમાં પ્રેમ લગ્ન કરીને આવ્યા પછી આવી પરિસ્થિતિ સર્જાશે. હું પણ આ ભાભીથી બહુ દુઃખી છું કે ભાભીએ જે પ્રકારે વાત કરીને એ પ્રકારે મને નથી લાગતું કે ઘરમાં હવે બધું બરાબર ચાલી શકે. હા, બરાબર છે. અત્યાર સુધી તો હું ભાભીને મોટી બેન તરીકે રાખતી હતી. રાખતી નહીં, માનું જ છું. હું કોઈ દિવસ ઘરની બહાર ગઈ છું ને દેવાંગ, તો તમને પૂછું કે ના પૂછું, મારી ફરજ આવે કે ભાભીને પૂછું. સૌથી પહેલાં તો હું ભાભીને જ કંઈ પણ વાત કરું છું. તો પણ ભાભીને મારાથી જેલસ ફીલ થાય છે. હા, આઈ નો. ભાભી જે કે પણ કરે છે એ બધું બહુ ખોટું કરે છે. પણ તું ધ્યાન રાખજે, હવે પછી ભાભીની કોઈ પણ વાતોમાં ક્યાંય પણ આવતી નહીં. ભાભીને જે કહેવું હોય એ કહેવા દે, જે કરવું હોય એ કરવા દે. એની વાતોમાં ધ્યાન દેવાથી ખોટું આપણું કામ પણ બગડશે. તમને તો મારા ઉપર ટ્રસ્ટ છે ને દેવાંગ? હા બકા, હા પૂરેપૂરો ટ્રસ્ટ છે. હવે ટ્રસ્ટની વાત બીજી વાર નહીં કરતી. જો અત્યારમાં મારે એક કામ છે, હું મારું કામ પતાવીને આવું છું. ભાભી તને કાંઈ પણ કહે ને તો બધી વાતોને જતી આવતી કરજે. લે તારો ફોન. કંઈક તો કરવું જોશે આનું. હવે મારાથી આ બધું સહન નહીં થાય. દેવાંગને તો મારી ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે. હવે મારે મારો ખેલ બતાવવો જ પડશે આ લોકોને. મોટી તો એટલી હારી છે, કોણ જાણે નાનીને સદબુદ્ધિ ક્યારે આવશે. હે ભગવાન, મારી બાકીની જિંદગી હવે કેમ કાઢે હું. બા, લે કેમ એમ? હું પાસે બેઠી તો દૂર કેમ ખસો છો તમે? તને હું નથી ગમતી ને એટલે હું કામ આવી અહીંયા. બા, એક વાત કહું તમને? બોલ. જો મેં જે કર્યું ને એનો મને પસ્તાવો છે. કારણ કે તમે આ ઘરના વડીલ છો. મારે તમારી સાથે એ રીતે વાત ન કરવી જોઈએ. કાંઈ વાંધો નહીં બટા, નાદાન છે તું. હજી નવી નવી આવીશો ને એટલે હું તને નહીં ગમતી હો, પણ પછી જેમ તું મારી ભેગી રહીશ ને એમ ગમવા માંડીશ. પહેલા એવું થતું કે મને છે ને તમારા કામ કરવા પડતા ને એ ન ગમતા. પણ તે દિવસે તમે એમ કીધું ને કે કદાચ તારી માને આવું થશે તો પછી મેં ઊંડો વિચાર કર્યો. પછી થયું કે જેમ મારી માં છે એમ તમે પણ કોકની માં છો, તમે પણ દેવાંગના મમ્મી છો. તો હું તમારી સાથે આવું વર્તન કેમ કરું છું? મને મારી ભૂલનો પસ્તાવો છે બા. સાચી વાત છે બટા. જે માણસને આપણે પ્રેમ કરીએ ને એની હારે જોડાયેલા બધાય માણસો હારે પ્રેમ કરીએ ને તો જ આપણે આપણા માણસને ગમીએ. આ દેવાંગે છે ને કીધું તું કે મને હેતલ ગમે છે. અમે કાંઈ પણ ચર્ચા કર્યા વગર મેં કીધું કે તને ગમે છે ને બટા, જા લઈ આવ. ભલે ને મને દેખાતી નથી પણ હું એને આમ અડીશ ને એટલે મને ખબર પડી જશે કે સોડી કેવી છે. હા બા, તમે મને માફ તો કરીને. અરે બટા, દીકરીઓ માફ જ હોય. એ તો નાદાનીમાં આવું કરી જાય, બાકી માયુને માવતરને એવું બધું કાંઈ ન હોય હો. કાંઈ ઉપાધિ ન કરતી. સાચું ને બા? તમારા મનમાં કઈ હવે મારા પ્રત્યે તો નથી ને? એ તો તે દી નહોતું અને અટાણે નથી. બસ મેં તો ભગવાનને એમ કીધું કે એને સદબુદ્ધિ દે છે એટલે એ પાછી હરખે પાટે સડી જાય. એટલે તું એની ઉપાધિ ન કર. એક કામ કર, આજે હવે તને બધી ખબર પડી ગઈ છે ને બટા, પસ્તાવો થાય છે ને? હા બા. હાલ આપણે મા દીકરી બેવ સા પી. પણ પેલા છે ને મને થોડુંક પાણી દે. બા, હું ચા નહીં, તમે કહેશો ને એ બધી જ વસ્તુ તમને બનાવીને ખવડાવીશ. તમને ભાવશે ને મારા હાથનું? હું કામ ન ભાવે? દીકરીઓ ખવડાવે એ ભાવે જ ને. અને આજ પછી છે ને
તમારું એક કામ હું મીરા ભાભીને નહીં કરવા દઉં. તમારા બધા જ કામ હું કરીશ, દવાથી લઈને બધું. તમારે ક્યાંક જવું હોય ને તો પણ તમારે મને કહેવાનું. મંદિરે જવું હોય કે ઘરમાં ને ઘરમાં કંઈક વસ્તુ જોતી હોય ને તો બી જો ભૂલી ગયા ને તો મારા જેવી ખરાબ કોઈ નહીં થાય હો. ના ના હા. તારે જેટલું ખરાબ થવાનું હતું ને એટલું તું થઈ ગઈ. હવે નથી થવું. પણ હવે એક વાતનો મને જવાબ દે. હા. મારો દેવાંગ તને હેરાન તો નથી કરતો ને? ના બા, ખુશ છે ને તું? હું તો બહુ ખુશ છું દેવાંગ સાથે, પણ બસ મારાથી એક નાની એવી ભૂલ થઈ ગઈ હતી ને, હા તો મને સમજાઈ ગઈ મારી ભૂલ. કાંઈ વાંધો બા, નહીં. હું પાણી લઈને આવું હો તમારી માટે. હા પછી ચા હા, લાવશે. ચા હારવાર મૂકતી જાઉં, હા ઉકળતી થાય. હારું હારું. મસ્ત આદુવાળી ચા પાઈશ બાને. હા. હે ભગવાન, જોયું? સોડી નાદાન હતી એટલે નાદાની કરી ગઈ, પણ મને તો એની વાણી બહુ ગમે. એવું મજાનું ઝીણ હતું બોલે ને. સારું સારું, બધું સારું આને થઈ જાય. બા લ્યો પાણી લાવી. પીવડાવું તમને? ના ના લો દેખાતું નથી પણ હાથ તો છે ને એ બટા. તો છે બા, પણ થોડીક મદદ કરી દઉં ને એમ. ના ના પી લઈશ હો. હા, આરામથી પીજો હો બા. હાસ આ જો તારા હાથે પાણી પીધું ને, હવે છેલ્લી ઘડીએ તું જ મને પાણી પાજે તો મને પોગે. બા તમે છે ને આવું નહીં બોલતા હો, મને નહીં ગમે તમે આવું બોલશો ને તો. હા જા ચા લઈ આવ બટા. હા લઈ આવો. હા શું થાય છે મને? શું થાય છે? હે લા 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 લા. હા, હેતલને ફોન કરું, પૂછું તો ખરી શું હાલ છે. ફોન કેમ નથી ઉપાડતી આ? મમ્મીનો ફોન. હેલો, કે- જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલી વાર લગાડી? મમ્મી ફોન હાથમાં જતો પણ એક મેસેજ કરતી હતી ઇમ્પોર્ટન્ટ, એટલા માટે સોરી. બહુ ડાઈ. સાંભળ મારી વાત. હા, ક્યાં છે હમણાં તું? બહાર બેઠી છું. મારી વાત સાંભળ. હા. શું કર્યું તારી સાસુનું? મમ્મી મારી સાસુનું છે ને તમે જેમ શિખામણ આપી હતી ને એમ જ કર્યું છે મેં. બરાબર. જે કર્યું ને એ સારું કર્યું. જો એમ પણ એ આંધળીની સેવા આખી જિંદગી તારે કરવી પડે. સાચી વાત છે તમારી. અને ખરું. આમ પણ એ લોકોએ આપણી સાથે ખોટું બોલ્યા હતા ને. ખોટું બોલીને ફ્રોડ કર્યું તો? અને પાછા બતાવે છે એવી રીતે કે જાણે એને કઈ ભૂલ કરી જ નથી. હા. હા, એટલે સારું કર્યું. જે કર્યું ને એ સારું. એટલે એને ખબર તો પડે આંધળી આ દુનિયામાંથી ગઈ, હવે તારે કાયમની શાંતિ. નહીંતર આખી જિંદગી આ આપું પેલું આપું, આ આપું પેલું આપું, એમાંથી તું ઊંચી ન આવત. હા, અને આમ પણ આ મીરા ભાભીએ જે કર્યું હતું ને એ બહુ ખોટું કર્યું હતું દેવાંગને કહીને. મીરા ભાભીને અમારી વચ્ચે માથું મારવાની શું જરૂર હતી મમ્મી? આ સાચી. બધું થયું હતું ને એ આંધળીના હિસાબે જ થયું હતું. એટલે હા. મેં આ આંધળીને તે આ રસ્તામાંથી કાઢી નાખી. ખોટું બોલ્યા આપણી સાથે હા. કે મમ્મી બહુ ચાલી નથી શકતા એટલે નથી આવ્યા. પણ બેટા, હું પણ તારી માં છું ને, તારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. એક વાત જોયું ને તારા રસ્તાનો કાંટો કેવો કાઢી નાખ્યો. કહું? વાહ મમ્મી વાહ, આઈ લવ યુ સો મચ. આ તમારી જેવી મમ્મી તો છે ને બધાને મળે. ના ના, મને એકને જ મળે. આ હર એક જન્મે છે ને બસ તમે જ મને મમ્મીના રૂપમાં મળવા જોઈએ. અરે આ સારું કહેવાય ને કે મારી દીકરી મારા નકશા કદમ પર ચાલે છે. મને બહુ ગમ્યું, બહુ એટલે બહુ જ ગમ્યું. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે ને બેટા એ સારા માટે થઈ રહ્યું છે. સાચી વાત છે મમ્મી તમારી. અને આમ પણ આ કાલ સવારે અમારે બેબી નાનું થયું હોય તો પછી મારે મારી સાસુની સેવા કરવાની કે મારે એમને સાચવવાનું? એની કરતાં તો આ અત્યારથી જ આ રસ્તામાંથી નીકળી ગઈ ને એ સારું થયું. સારું ને. હા, તારા રસ્તાનો સૌથી મોટો જે કાંટો હતો ને એ આપણે આપણા હાથે ઉખાડીને ફેંકી દીધો. મમ્મી હવે બિચારી સ્વર્ગમાં શાંતિથી રસ્તા શોધતી હશે. હા બરાબર છે તમારી વાત. અને હું તો એમ કહું છું કે એ તો સ્વર્ગમાં ના જાવી જોઈએ, નર્કમાં જ જાવી જોઈએ. હમ. હા, ખોટા બોલ્યાનું આ બિચારી ડોસીને કેટલું ભોગવવું પડ્યું નહીં? બરાબર છે તમારી વાત. પણ
એક વસ્તુ છે, આ લોકો હોશિયાર તો ખરા, આપણાથી આટલી મોટી વાત કેવી રીતે છુપાવી દીધી અને- ખબર ન પડી. એ જ ને, અને લગ્ન થયા પછી ખબર પડી, એ પણ થોડા દિવસો પછી. ત્યાં સુધી તો ખબર જ નથી પડી કે આ ડોશી અહીંયા આંધળી ગુડાયેલી છે. હા, આપણને ક્યાં ખબર હતી. અને લગ્નમાં પણ જ્યારે આ પેલા ચશ્મા કાળા પહેર્યા હતા ને, હા. તો મને એમ કે કાંઈક હશે, ઓપરેશન કરાવ્યું હશે, પણ ક્યાં ખબર હતી કે આપણી પાછળ આટલી મોટી રમત રમી ગયા. આ તો બેટા તું પ્રેમ કર્યો હતો ને એટલે મેં હા પાડી, બાકી મારી કંઈ આમાં હા નહોતી. હા, બસ, પણ હવે છે ને અમારા ઘરમાં કોઈ જ ઝંઝટ નહીં થાય. હું અને દેવાંગ મસ્ત રીતે રહીશું. જે મેન કાંટો હતો એ તો નીકળી ગયો છે ઘરમાંથી. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું. હા મમ્મી. અને સાચું કહું ને હા. તો જે થવાનું હતું ને એ સારી રીતે થઈ ગયું હા. છે. તો હવે તું છે ને શાંતિથી તારી લાઈફ જીવ, સમજી ગઈ? સમજી ગઈ. હા. અને થેન્ક યુ સો મચ મમ્મી, મને અરે. બધી રીતે સપોર્ટ કરવા માટે. બેટા તું મારી દીકરી છે, તારા માટે આટલું ન કરી શકું? હા. અને હવે તો છે ને હું એવો પણ પ્લાનિંગ બનાવું છું કે હું અને દેવાંગ ક્યાંક ફરવા જઈએ. હા તો જાઓ ને, ઘણો સમય થઈ ગયો છે. હા. નીકળ હો બેટા. હા. ફરવાનો પ્લાન કરે ને એટલે ફોન કરીને જણાવી દેજે. હા, ધ્યાન રાખજો હો ને. હા. હા, રાખો. મોટા ભાઈ, મેં સપને વિચાર નહોતો કર્યો કે આવી રીતે આપણને છોડીને આવી રીતે નોંધારા મૂકીને જતા રહેશે. અરે મેં કોઈ દિવસ વિચાર નહોતો કર્યો કે એ આમ અણધારી વિદાય લઈ લે. આને કોઈ તકલીફ નહોતી, કઈ વાંધો નહોતો. અચાનક શું થઈ ગયું બાને? મને કઈ સમજાતું નથી કે બાની સાથે શું થયું હશે. મને સમજાય છે, તને હું સમજાઈશ. મને બધું જ સમજાઈ રહ્યું છે. સમજાય નહીં પણ મને દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી કઈ કઈને થાકી ગઈ કે ઘરમાં જે ચાલે છે ને એ વાતમાં નજર રાખ. જો તું અત્યારે તને એવી વાત કરમાં. હીરા ભાભી, સમય નથી અત્યારમાં કે સાચા ખોટા તમે કરો. મહેરબાની કરીને અત્યારે તકલીફના સમયમાં અમારી સાથે ઊભા રહો ને તોય સારું જ છે. એમ તકલીફના સમયમાં તો હેતલને પણ ઊભું જોઈએ. તો હેતલ ક્યાં છે? અંદર છે, ક્યાં છે કોલે ખબર. હેતલ, હેતલ બહાર આવ. આવી ગઈ. તને રડવું નથી આવતું હેતલ? ભાભી, હવે એમાં શું રડવાનું? જે થવાનું હતું એ તો થઈ ગયું હે. ભગવાનની જેવી મરજી હતી એવું થઈ ગયું. એ તમારી વાત સાચી કે ભગવાનની મરજી હતી, પણ તમને જરા કઈ દુઃખ નથી લાગ્યું? તો મને બહુ લાગ્યું છે, પણ હવે રડવાથી બા આપણા પાસે તો પાછા નહીં આવી જાય ને. દુઃખ દેખાઈ રહ્યું છે તારા ચહેરા ઉપર. સાથે સાથે તે જે લિપસ્ટિક કરી છે, જે રીતે તૈયાર થઈને જાણે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનું હોય ને એવી રીતના છે તું. હેતલ, આટલું થઈ ગયું તારા મમ્મી ના આવ્યા? આવા વખતે તો એમને આવવું જોઈએ ને. આમ જોવા જઈએ તો બાના વેવાણ હતા, અહીંયા આવીને વાત ન કરે તો કેવું લાગે? આમાં સારું. મમ્મીને બિચારાને આવું જ હતું. ફોન કર. પણ દેવા મમ્મીનો ઘૂંટણ બહુ દુખે છે ને એટલા માટે. હું જ ફોન લગાવું ને કેમ નથી સમજતા? મમ્મીને મજા નથી. ફોન લાવો અહીંયા. કહું છું એક વાતમાં કે અરે મમ્મીને પણ- મજા નથી. ફોન આપી દે તો. આટલું બધું કેમ આમ કરો છો તમે? ફોન મારો છે, હું કોઈને ફોન નહીં કરું. પણ પછી હું તમને ફોન આપી દઉં. ફોન આપે એમ કહ્યું ને મેં તને. ભાભી, ભાભી ફોન લાવો. ચાલ, આવું વર્તન શું કામ કરે છે તું? અહીંયા મારા મમ્મીની નનામી નીકળી છે ઘરમાંથી અને તું હજી એની નનામી ઘરની બહાર નીકળી ત્યાં તો હા તો માણસ વયું જાય તો શું બીજા માણસને જીવવાનું ભૂલી જવાનું દેવા? સાચી વાત મમ્મી છે. માત્ર માણસ હતા તારી માટે. માણસ વયું જાય તો બીજા માણસ જીવવાનું ન ભૂલે દેવાંગભાઈ. કારણ કે જે માણસ ગયું છે આપણા હિસાબે જ ગયું હોય તો આપણને રડવું પણ કેમ આવે? આ બધાની પાછળ તમારી પત્નીનો હાથ છે. હા, આ હું બોલશો તું? હા, બાનું જે મૃત્યુ થયું ને એ અકસ્માત નહોતો, એ જાણી જોઈને કરેલું પ્લાનિંગ હતું. એ જોઈને Planning? કરેલું પ્લાનિંગ. હા, કેવું પ્લાનિંગ? કોણે કર્યું? કોણે કર્યું? ભાભી તે અને તારી માએ નથી કર્યું. ના, આ ખોટું છે દેવાંગ. જોયું ને, ભાભીને પહેલેથી જ મારાથી પ્રોબ્લેમ હતી એટલા માટે હવે બાનું મોતનું કારણ પણ હું જ છું. ભાભી, હું જાણું છું કે
હેતલ અત્યારના સમયમાં આવી રીતના રહે છે, પણ એનો મતલબ એ નથી કે તમે હારું શું હેતલ અને એના મમ્મીની કન્વર્સેશન છે. બાના ગયા પછી હેતલ એના મમ્મીને ફોન કર્યો. આપણો પ્લાન સક્સેસ ગયો છે મમ્મી. અને એની માએ ચોખ્ખું જ કહ્યું કે લગ્ન પહેલાં જ ધારી લીધું હતું કે તારી સાસુ જો ખોટું બોલી છે ને, આ આંધળા હોવાની જે વાત છુપાવી હતી ને, એનો બદલો હું લઈને રહીશ. અને બસ પરિણામ આ લોકોએ આપણને આવું આપ્યું કે બાને આ દુનિયામાંથી જ ઉઠાવી લીધા. વાત સાચી છે હેતલ? તને પૂછું છું, આ વાત સાચી છે? ખોટી છે દેવા. ખોટી છે આ વાત? ફોનમાં પ્રૂફ છે ભાભીની પાસે, અને તું કહી રહી છે કે આ વાત ખોટી છે. તો શું બગાડ્યું હતું મારી માએ તારું? મારા મમ્મી બિચારા જોઈ નહોતા શકતા, છતાં પણ ક્યારેય મને રડ્યા નથી મારા મમ્મી. જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે સામે ચાલીને મમ્મીએ કહ્યું હતું કે બેટા મારે નથી આવું, તું જે છોકરી પસંદ કરે ને છોકરી મને પણ પસંદ હશે. મને ભાભીએ ઘણી વાર ચેતવ્યો હતો કે તમારી હેતલ છે ને એના લક્ષણ સારા નથી, પણ મેં તારા ઉપર આંધળો વિશ્વાસ કર્યો. મને થયું કે હેતલ ક્યારેય આવું ના કરી શકે. હેતલ શું કામ આવું કરે કઈ? પણ હું નહોતો જાણતો કે તારા મનમાં રહેલું આ પાપ એક દિવસ અહીંયા સુધી પહોંચાડી દેશે આ વાતને. દેવાંગભાઈ, બહુ સમજાવ્યા હતા તમને, ત્યારે તમે સમજ્યા જ નહીં મારી વાતને. અને હવે આ બધી વાતોનો કોઈ અર્થ નથી. જો હેતલ તમારી પત્ની છે એટલે વધારે તો હું કંઈ ના કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે તમે હવે હેતલ સાથે રહેવા ઈચ્છતા હોય તો અમને લોકોને ભૂલવા પડશે. હા, અમને તમારે અહીંયા રહેવું હોય તો અહીંયા, કાંઈ વાંધો નહીં, અમે અલગ જગ્યાએ જતા રહેવું. પણ એક વાત પૂછું તમને, મારી માએ તમારું શું બગાડ્યું હતું? હા, તમે બધા મારા જોડે ખોટું બોલ્યા હતા. જો મને ખબર હોત ને કે દેવાંગની મમ્મી જોઈ નથી શકતા તો હું આ ઘરમાં ક્યારેય લગ્ન ના કરું. કેમ? એમની સેવા તારે કરવી પડતી હતી, એમનું ધ્યાન તારે રાખવું પડતું હતું. તને શું વાંધો હતો એમનાથી? જ્યારે તમે ઘરમાં ન હતા ને ત્યારે મારે જ કરવું પડવું હતું બધું. અરે શું કરવું પડતું તું તારે? કોઈ દિવસે ઘરમાં બે ટકનો રોટલો નથી કર્યો. અત્યાર સુધી તું ફોન લઈને બેસી હતી, મેં ક્યારેય તને કંઈ નથી કહ્યું. અને તને મારા મમ્મીને એક ગ્લાસ પાણીનો આપવો ભારે પડી ગયો એટલા માટે જ નડતા હતા ને મારા મમ્મી? બોલ ને હવે. દેવાંગભાઈ, એવી રીતે કાંઈ નહીં બોલે. હું તો કહું છું કે પોલીસ કેસ કરી દો. ના ના, હેતલ અને એની માને બંનેને જેલ કરાવીએ ને તો જ એને ખબર પડશે કે કોકનો જીવ લેવાનો ગુનો શું હોય છે અને એની સજા શું મળી શકે. જો બાબા, એકદમ સાચી વાત છે ભાભી તમારી. પોલીસને અત્યારમાં જ ફોન કરીએ, કારણ કે રમત રમી છે ને તે. તારા માટે તો પ્રેમ રમત હતો, લગ્ન કરવા એ પણ રમત હતી ને. ચલો દેવાંગભાઈ, ફોન કરો પોલીસને. દેવાંગ, ભાભી, ભાઈ સમજાવો ને દેવાંગને. દેવાંગ પ્લીઝ. હલો, પોલીસ સ્ટેશન. મારે કમ્પ્લેન લખાવવાની છે તમારે.